તો ફેમિલી છે ને આ રૂમ ફેરવવાનું શું કારણ છે ને એ તમને કહું. આ રૂમ ફેરવવાનું છે ને અમારે 5 કારણ છે બીજાના કારણે. શું કારણ છે ને હાર્દિકના પપ્પા તમને કહેશે. આ બધું બીજાના લીધે ખાલી કરવાની છે આપણે, એમ આપણા લીધે જ નથી. કા હા એમ છે ને આમે આપણે હાર્દિક ને સાયકલ હાલે એવું નથી એટલે પછી એક અહીંયા છે ને બાજુમાં રહે છે અને તકલીફ થતી હતી. હા પછી એક નીચે છે એને થોડું ઘણું પેટમાં દુખતું. હા જોઈ ન શકતા જોઈ ન કે હા બધી બધા વિડીયો બનાવે એને હાલતા નહીં. હાર્દિક ને હાલે છે એટલે એમ આડોડાય કરતા હા એના હિસાબે. અને છે ને આ હાર્દિક આઈના વિડીયો શોર્ટ ના બનાવવાના હોય ને તો એ છે ને દોરીઓમાં કપડા હોકવી દે. કા કપડા હોકવી દે ને પછી વિડીયો ચાલુ હોય ને એટલે બોલવાનું ચાલુ કરી દે. એટલે વિડીયો બને નહીં. હા બને નહીં. અને છે ને ફેમિલી અમારે છે ને સારું હોય ને રૂમમાં ને આમ બધું વસ્તુ લાવ્યા કરીએ ને બધું સારું હાલે ને અને હાર્દિકના પપ્પા ઘરે હોય એટલે એ જોઈ ન કે અહીંયા અમારે કેટલા વર્ષ છે ખબર છે? અમારે 5 વર્ષ આ મકાનમાં. ત્યાં તો અમે છે ને હું ડાયમંડ લગાડતી હતી. કા આ બહુ મોટી યાદી છે. 5 વર્ષ થયા આ મકાનમાં. પહેલાં હું આ મકાનમાં છે ને અમે નીચે રહેતા. આ તો હમણાં વરસથી જ નવું બન્યું છે. પહેલાં અમે છે ને ડાયમંડ લગાડતા. કા મમ્મી દીકરો. પછી હાર્દિકના પપ્પાએ છે ને ચેનલ બનાવી હાર્દિકની કે હાલો નહીં કે હાર્દિકની યાદી રહે તો હાર્દિકભાઈનું હાલી ગયું. કા વાયરલ થઈ ગયા હાર્દિકભાઈ. એ પછીની પાછી મેં ચેનલ બનાવી. પછી અમારે શિવાની નાની થઈ એની ચેનલ. પછી અમારે 3 ચેનલ હાલે છે કે એટલે આ બધું કારણ એનું છે. કા એનું છે ને અહીંયા અમાર લોકેશન મેન વસ્તુ હતી બદામ એ પછી બદામ મુકાઈ ગઈ છે. કાંઈ નહીં હાલો છે ને આ બધું કારણ હતું. ને પછી વરસાદ તો સોમાહુ હવે આવ્યો છે અને પછી તો આપણે છે ને બહુ તકલીફ થઈ છે. કાં પાણી પડે છે રૂમમાં. નકર તો છે ને આમ ફેરવવાનું નહોતું. સારું હતું તો મને વિચાર આવે મનમાં કે બધું ખોટું શું એને એમ કેમ કે આમાં કેમ કે મારો ભાણો બધા વિડીયો આ ધાબે વેચતો હોય ને એટલે હું જોતો હોય કે એને મજા આવે કેમ કે આ ધાબુ સારું છે અને કેમ કે 5-6 વર્ષ અહીંયા કાઢી નાખ્યા. હા 5-6 વર્ષ થઈ ગયા અમારા બેન ને એને અહીંયા સારું છે. હા કાંઈ નહીં હાય ક્યાંય નહીં જાય લાગશે જ તે. તો જો વરસાદ અંધાર્યો છે. જો કેટલો વરસાદ અંધાર્યો છે. આખડી આવવાનો છે. બહુ આવવાનો છે વરસાદ. જો બધા કપડાં લેવા માંડ્યા. જો અહીંયા બધા કપડાં લેવા માંડ્યા છે. વરસાદમાં નાવું બહુ ગમે. બોલો હાર્દિક કેતો બધાને આમ જો કેટલું ધાબામાં પાણી ભરાઈ ગયું ને એમાં હાર્દિકભાઈ નાય છે. હે જો હાર્દિક નાય છે. નહીં હાર્દિક એને તાવ આવ્યો. તું ના એકલો જતો એ ઠેકડા મારે. આમ તો પાણી બહુ ભરાઈ ગયું કે એટલે જો એને મજા આવે. જો હાર્દિક આમ કરતા હાર્દિક લસરપટ્ટી ખાતો. હા જો એમની હો પડવાની. જો હાર્દિક કેમ કર્યો કેમ કે પાણી એટલું ભર્યું છે ધાબામાં. કા હા દીદીબેન જો મારે બહાર જવું છે. દીદીબેન ને નાવા હાર્દિક ને કહે છે લઈ જા મને એમ. કા જો હાર્દિક નાવા ગયો છે. જો હાર્દિક જાય ને એટલે એ છે ને રૂમમાં રહે જ નહીં. બોલો એને બહાર જવું હોય દીધું નહીં મજા નથી. હાલો તાવ આવે એ પૈસા લે તો અહીં બેઠી બેઠી જો મારો દીકરો. અહીં બેઠી બેઠી જો. અહીં બેઠી બેઠી જો છે. હો તાપડું પાથરેલું છે. અઠવાડું ન લાગે એમ. લઈ જા મને એમ કે નહીં તું ભીનો છો. હાલ 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 ભલે જાવ. વરસાદમાં નાઈ ગયો પછી કપડાં બદલીને પછી દીદીભાઈ જવાનું. હા તારું માથું જો કેટલું ભીનું છે દેખાય. પણ તોય નાઈ લે ને પછી જા આવશે રૂમમાં. જા જો હાર્દિક એમ કે જો હાર્દિક જો એને તાવ આવે છે. એવો હાર્દિક અટતો નહીં. મજા નથી એને. કેટલી વખત હું દરવાજા પાસેથી લાવું. બોલો દરવાજા પાસે વહી જાય લેવા જવી પડે. આવે નહીં. કા રોવા મળે એને બહાર જવું હોય. તો ફેમિલી છે ને હાર્દિકના પપ્પા છે ને 11 વાગે ભેળ લઈને આવ્યા છે. મેં એને કઈનું કીધું હતું અત્યારે આવ્યા. બોલો કેમ કે છે ને નીચે જાય ને એટલે છે ને ઘર ભૂલાઈ જાય. કાંઈ ને કેમ કે બેહવા વાળા હોય ને નીચે ટેલરે બેહવા જાય ને દોસ્તારો પાસે એટલે એને છે ને એ કહેતા થાય એ કે હું જઈ આવી ને તે ભેળ લેતો આવી તારા હાટું. તે એ આવ્યા કેટલા વાગે ખબર છે? 11 વાગી ગયા ને હું સૂઈ ગઈ હતી. તે છે ને મને જગાડી ભેળ ખાવા. બોલો અને એ બનાવવાની લાવ્યા. બાકી એ તે પાછી બોલો બનાવે છે. જો એ કે હું બનાવું ને તને ભાવે ને એટલે એ બનાવવાની લાવ્યા. હા એ કે ત્યાંથી અહીંયા પોગું ને ત્યાં મમરા ઓગળી જાય બાકી રાખ્યા. બોલો
બનાવવાની આ ઘરે ઈ કે બનાવીને ખવડાવવાની છે. તે જો આ બનાવે છે હવે કા જો બધું નાખે છે, જો મમરા નાખી દીધા છે કા ઘરે બનાવવાની છે ભેળ આપણે. જો પાણી નાખી દીધું. ઈ ગળું પાણી છે. આ ઓલા ભાઈ બનાવે ને ત્યાંથી બધું પાર્સલ સામાન લેતા આવ્યા કા ઘરે આવી ને કે મજા આવે કે ત્યાંથી અહીં પોગો ને તો નો હારી હોય એમ કે એટલે તાજી ખાવાની એમ. પછી આમાં છે કાંદા ટમેટા સલાડ બધું કમ્પ્લીટ કરે છે. એવું છે. હાર્દિકભાઈ જો અમારે જાગી ગયા છે, ભેળનું નામ પડે એટલે પછી આવી જાય. કાંદા ટમેટા નાખી. હા જો બધુંય કમ્પ્લીટ કા હા અહીંયા અહીંયા આવીને કાંઈ નહીં કટિંગ કરેલું બધું આપી દે આપણને. બોલો કેવું સારું. ત્યાં કરતા છે ને અહીંયા જ દેતું હોય. ટીકી દેવી ખાવી એવી કરવાની. હા તમે લારી કરી હોય તો તમને આમ આવડી જાય કે મને કીધું ને હવે કે આવતો હોય કાલથી શીખવાડું છું. હા એટલે આપણે બે બીજી શાખા ખોલવાની છે. હા. કે આવતો હોય કાલથી હમ. શીખવાનું. આ સરણી છે તીખી દેખાડો તો એ તો બહુ તીખી થોડીક જ નાખજો હો. એટલે હા. કેમ કે હાર્દિકભાઈને ખાવાનું છે ને એટલે નકર આપણે તો હાલે. પેલા થોડીક નાખી. હા પેલા થોડીક નાખો પછી છે ને તમારા ઓલામાં નાખજો વધારે હો. દીદી બેન જો અમારે હુઈ ગયા છે દેખાડો બે ભારો અમારે તને જ ખાવાની ભેળ ના પાડે તો કેમ જાગ્યો તો પાણી પીવા જો એ હુઈ ગયો છે. કાંઈ નહીં હાલો ફેમિલી આવી જાઓ બધાય એ નાસ્તો કરવા કા 11 વાગ્યાનો નાસ્તો કરવા ખાધું તું પણ તોય તે અત્યારે છે ને નાસ્તો ચોમાસું છે ને વરસાદનું વાતાવરણ છે એટલે મજા આવે કા બધાય ભૈજા ખાય અમે ભેળ ખાઈ. બોલો અમારે ભૈજા બનાવવાના જ છે પણ હવે જોઈ છે કા બનાવવાના છે. પાછો વરસાદ આવે ને તે બનાવવાના છે એમ કે. બોલો કઈ નહીં જોઈ બનાવવા માંડ્યા જો મસ્ત મસ્ત છે બહુ સરસ છે તાજે તાજી હો. આ ખવડાવશે મને આજ. તીખી કેવું છે રાખી દઉં મને ચટણી નાખી. સમજી લેતી આવું. ભેળ બની ગઈ છે ને આ ખાવા માંડ્યા જો. આવી જાવ બધા ભેળ ખાવા દો આપણે ઘરે ભેળ બનાવી નાખી દે મસ્ત મસ્ત. હા આવી જાવ તો બધા ભેળ ખાવા. હા ભાઈ બધા આવશે ને તો આ છે ને નહીં વધે અહીંયા જો સરીક જ છે તો બધા ક્યાં બંધ કરીને લઈ જાવ પાછી લઈ આવે. એવું છે. હાલો આવી જાઓ બધા હાલો હાલો આવી જાઓ આવી જ જાજો હો બધાય છે ને એ કોમેન્ટ કરજો કે તમને છે ને લોકોને કોને કોને ભેળ ભાવે છે. હાર્દિકના પપ્પા તમને બધાયને કહે છે ખાવા આવવાનું અને જો ઘટશે ને તો અહીંયા લારી છે તમારે ગેટે કા લઈ આવશું. આવી જાઓ હાલો. હા એવું કરું કાંઈ નહીં હાલો નાસ્તો કરી લઈ. હાલો હશે ને હવે તો હુઈ જવાનું છે. વિડીયો ગમે ને તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં કરી દેજો. હાલો મળીએ એક નવા વિડીયો સાથે ચાલે બધાને જય માતાજી ગુડ નાઇટ. હાલો હુઈ જાય હવે ખાઈને પછી હો.